Hello, Jai Shri Krishna to everyone. In the last video, we discussed with the chapter number 2, that is indicator of the growth and development. In that, we saw about the introduction of the chapter. That means we saw there is difference between growth and development, but we don't show the exactly difference between the growth and development, and even not so the exactly meaning of a growth and development. Now, today we discuss only about the economic growth. That means what is economic growth, the meaning or introduction of the economic growth, the definition of economic growth, and the limitation of the economic growth. Firstly, in the introduction of the economic growth. So, in the last lecture, we discussed that the economic growth is related with the developed countries like America. કે ઇકોનોમિક ગ્રોથ જે કન્સેપ્ટ છે બરાબર તે કોની સાથે રિલેટેડ છે? ડેવલપ કન્ટ્રી કે જે ઓલરેડી ડેવલપ થઈ ગઈ છે તેવી કન્ટ્રી, અમેરિકા જેવી કન્ટ્રી સાથે ઇકોનોમિક ગ્રોથ રિલેટેડ છે. કેવી કન્ટ્રી સાથે? ડેવલપ કન્ટ્રી સાથે. ઓકે, ડેવલપ્ડ કન્ટ્રી સાથે ઇકોનોમિક ગ્રોથ રિલેટેડ છે. ક્લિયર? નાવ ઇકોનોમિક ગ્રોથમાં શું થશે કે in this there is a long run continuous increase in real national income and real per capita income. ઓકે, જે કન્ટ્રીનું જે ટોટલ આઉટપુટ છે, ફર્સ્ટલી યાદ રાખજો કે ઇકોનોમિક ગ્રોથમાં જે ટોટલ આઉટપુટ જે છે બરાબર તેમાં ઇન્ક્રીઝ થશે. આઉટપુટમાં ઇન્ક્રીઝ થયું તો શું થશે? ઓટોમેટિકલી જે ઇન્કમ છે તેમાં ઇન્ક્રીઝ થશે. સો there is a long run continuous increase in real national income and real per capita income. Now તમને ક્વેશ્ચન થશે કે રિયલ નેશનલ ઇન્કમ શું છે? વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિયલ નેશનલ ઇન્કમ? તો આપણે લાસ્ટ 11th સ્ટાન્ડર્ડમાં ડિસ્કસ કર્યું હતું થોડુંક કંઈ કે બેઝ યર એન્ડ કરંટ યર એવું કંઈ ડિસ્કસ કર્યું હતું બરાબર, માર્કેટ પ્રાઇસ રિલેટેડ કંઈ ડિસ્કસ કર્યું હતું. સો રિયલ ઇન્કમ જે છે તે બેઝ યર કોન્સ્ટન્ટ પ્રાઇઝે મેઝર થાય છે. દેટ મીન્સ ફોર એક્ઝામ્પલ ઇફ વી ટેક ધ યર 2000 એઝ ધ બેઝ યર, ઓકે, સો ઓલ ધ પ્રાઇઝીસ આર કન્સિડર એટ ધી પ્રાઇઝ ઓફ ધી 2000 યર્સ. ઓકે, 2000 યરમાં કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ કંઈ પણ હશે બરાબર, તે યરે આઉટપુટ મેઝર થશે બરાબર. આઉટપુટમાં કેટલું ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયું તે કેવી રીતે ખબર પડશે કે 2000 યરમાં જે પણ પ્રાઇસ હશે બરાબર તે પ્રાઇસ જે કરંટ યરનું આઉટપુટ જે છે તે મલ્ટીપ્લાય થશે એટલે આપણને ખબર પડશે કે એકચ્યુઅલીમાં કેટલું ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થયું. નાવ આપણે આ પણ ડિસ્કસ કર્યું હતું કે આવું કેમ કરે છે. જો આપણે કરંટ પ્રાઇસ સાથે જો મલ્ટીપ્લાય કરીએ બરાબર તો એકચ્યુઅલી આઉટપુટમાં ઇન્ક્રીઝ થયું છે કે નથી થયું તે આપણને ખબર નથી પડતી, બિકોઝ કે આઉટપુટમાં થોડું ઘણું જ ઇન્ક્રીઝ થયું હોય ને પ્રાઇસમાં વધારે પડતું ઇન્ક્રીઝ થયું હોય તો બી આપણને આન્સર વધારે મળે છે બરાબર, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે કોઈ એક પ્રોડક્ટની પ્રાઇસ લાસ્ટ યર હતી 100 રૂપીસ બરાબર અને આ યર થઈ ગઈ એની પ્રાઇસ 120 રૂપીસ બરાબર. આ યર એ પ્રોડક્ટની પ્રાઇસ થઈ ગઈ 120 રૂપીસ. સો હવે 20 રૂપીસ પ્રાઇસમાં ઇન્ક્રીઝ થયું બરાબર. પ્રોડક્ટ કેટલા રૂપીસ? 100 રૂપીસ હતી એટલે 20% પ્રાઇસમાં ઇન્ક્રીઝ થયું. હવે એ જે પ્રોડક્ટ છે બરાબર XYZ કોઈ પણ એક પ્રોડક્ટ છે તેનું પ્રોડક્શન લાસ્ટ યર હતું 200 યુનિટ. કેટલા યુનિટ હતું? 200 યુનિટ. અને આ યર એનું પ્રોડક્શન થયું 205 યુનિટ્સ. કેટલા યુનિટ? 205 યુનિટ્સ. હવે આપણે 205 ને 120 સાથે મલ્ટીપ્લાય કરશું બરાબર તો આપણને કરેક્ટલી ખબર નહીં પડશે કે એક્ઝેક્ટલી કેટલું આઉટપુટમાં ઇન્ક્રીઝ થયું છે, રાઈટ. બિકોઝ 200 એ ઓનલી 5 યુનિટ આઉટપુટ વધે છે બરાબર. દેટ મીન્સ કે ઓનલી 2.5% ઇન્ક્રીઝ ઇન ધી આઉટપુટ થયું છે. કેટલું? ઓનલી 2.5% ઇન્ક્રીઝ ઇન ધી આઉટપુટ. બટ આપણને જે આન્સર મળશે તે પહેલાં 20% ઇન્ક્રીઝ ઇન ધી પ્રાઇસ છે તેને રિલેટેડ પણ મળશે. આપણે જુઓ ને કે 100 રૂપીસ પ્રાઇસ હતી જેની 120 રૂપીસ થઈ બરાબર, તો તેને રિલેટેડ પણ આપણને આન્સર મળશે. સો આપણને એક્ઝેક્ટલી ખબર નહીં પડશે કે શું ઇન્ક્રીઝ થયું છે, પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ છે કે આઉટપુટ ઇન્ક્રીઝ થયું છે ટોટલ એકચ્યુઅલ. સો કોઈ એ પ્રોડક્ટની પ્રાઇસ ફોર એક્ઝામ્પલ ઇન ધ યર 2000 50 રૂપીઝ હોય
તો કરન્ટલી દર વર્ષે જેટલું બી આઉટપુટ હોય તેને કોના વડે મલ્ટીપ્લાય કરવામાં આવે? 50 રૂપીસ વડે જ મલ્ટીપ્લાય કરવામાં આવે. એટલે આપણને ખબર પડી જશે કે એક્ઝેક્ટલી આઉટપુટમાં શું ઇન્ક્રીઝ થયું છે. બરાબર. સો એમાં શું થશે? ઇન ધીસ ધેર ઇઝ અ લોંગ રન કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન ધ રિયલ નેશનલ ઇન્કમ. દર વખતે રિયલ નેશનલ ઇન્કમમાં શું થતું છે? ઇન્ક્રીઝ થતું છે, કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ જ થતું છે. એન્ડ રિયલ પર કેપિટા ઇન્કમ, અને જે પર કેપિટા ઇન્કમ છે તેમાં બી એવરી યર શું થતું છે? ઇન્ક્રીઝ થતું છે. પર કેપિટા ઇન્કમ તમને ખબર છે ને, પર પર્સન ઇન્કમ, રાઈટ? તેમાં બી દર યરે શું થતું છે? ઇન્ક્રીઝ થતું છે. નાવ આ પોસિબલ કેવી રીતે થશે કે દર યરે જ આઉટપુટ ઇન્ક્રીઝ થાય? કેવી રીતે પોસિબલ થશે? તો આ કેવી રીતે પોસિબલ થશે? કન્ટિન્યુઅસ અવેબિલિટી ઓફ સપ્લાય ઓફ ફેક્ટર ઓફ પ્રોડક્શન. બરાબર. જે ફેક્ટર ઓફ પ્રોડક્શન છે કયા કયા? યુ નો ધ 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન: લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. જે 4 ફેક્ટર ઓફ પ્રોડક્શન જે છે, બરાબર, દેટ મીન્સ લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોર. આ 4 ફેક્ટર ઓફ પ્રોડક્શનની જે અવેબિલિટી છે, બરાબર, તે શું થઈ છે? કન્ટિન્યુઅસલી માર્કેટમાંથી મળી રહી છે. આ 4 ફેક્ટરની જે સપ્લાય જે છે, બરાબર, તે કન્ટિન્યુઅસલી માર્કેટમાંથી મળી રહે છે. we can take any factor of production at any time, okay, because there is a continuously availability of the supply of factor of production. જ્યારે બી જેટલા પ્રમાણમાં જે વસ્તુ જોઈએ તે મળી રહી છે. એન્ટરપ્રિન્યોરની જે એબિલિટી છે તે બી કેવી છે? હાઈ લેવલ પર છે. ક્લિયર? કંઈ કન્ટિન્યુઅસલી ડિફરન્ટ થિંકિંગમાં એની એબિલિટી છે. એટલે જ આપણને ખબર છે ને કે જે ડેવલપ કન્ટ્રીમાં હોય કે ડિફરન્ટલી થિંક ન્યૂ ટેકનોલોજી જે ચાલતી હોય તે પછી આપણે ઇન્ડિયા વાળા અડોપ્ટ કરે છે, રાઈટ? એટલે એની એબિલિટી બી કેવી છે? હાઈ લેવલ પર છે. એ વાત અલગ છે કે કેટલાક ઇન્ડિયામાંથી બી ત્યાં સ્ટડી કરવા માટે જાય છે, હાઈ પાવર, અને ત્યાં સેટલ થઈ જાય છે, ત્યાં જોબ કરે છે, અને તેનું પણ આપણને એ લોકો પણ નવી નવી ટેકનોલોજી ફાઇન્ડ કરે છે, બરાબર? તો તે પણ આપણને જોવા મળે છે, રાઈટ? નાવ હવે આ શું છે? ઇકોનોમિક ગ્રોથ જે છે તે ક્વોન્ટિટેટિવ કોન્સેપ્ટ છે. કેવો કોન્સેપ્ટ છે? ક્વોન્ટિટેટિવ. યાદ રાખજો, ડિફરન્સમાં પૂછાય છે ઇકોનોમિક ગ્રોથ અને ડેવલપમેન્ટ વચ્ચેના. સો ઇટ ઇઝ અ ક્વોન્ટિટેટિવ કોન્સેપ્ટ. કેમ ક્વોન્ટિટેટિવ કોન્સેપ્ટ છે? આપણે સ્ટાર્ટિંગમાં જોયું કે એમાં શું થાય છે? ટોટલ આઉટપુટમાં ઇન્ક્રીઝ થાય છે. ટોટલ આઉટપુટ તો કેટલી ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ તેમ આપણે પૂછીએ, બરાબર? આપણે કેવી રીતે પૂછીએ આનો ક્વેશ્ચન? કેટલી ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થઈ તે રિલેટેડ આપણે આનો ક્વેશ્ચન પૂછીએ, બરાબર? સો it is a quantitative concept because it consider increase in the total output and income. એના આન્સર આપણને મળી રહી છે, બરાબર? આસાનીથી એના આન્સર આપણને મળી રહી છે કે ફોર એક્ઝામ્પલ 1000 યુનિટ આઉટપુટ વધ્યા, રાઈટ? આટલા પર્સન્ટેજ ઇન્કમ વધી, તો એની ક્વોન્ટિટી ક્યારે વપરાય? કે જ્યારે એના આન્સર આપણને મળી રહેતો હોય ઇઝીલી, બરાબર? કોઈ ફિગરમાં આપણને એના આન્સર મળી રહેતો હોય, રાઈટ? ડિજિટમાં એના આન્સર મળી રહી, ઓકે? Now, it helps to make comparison between two different countries. હવે આપણે જાણવું હોય કે ઇન્ડિયાનું ઇકોનોમિક ગ્રોથ કેટલું છે અને અમેરિકાનું ઇકોનોમિક ગ્રોથ કેટલું છે, રાઈટ? તો આ બે કન્ટ્રી છે, બરાબર, ડિફરન્ટ કન્ટ્રી વચ્ચે છે, તેના લીધે શું થશે? કમ્પેરિઝન આપણું પોસિબલ થશે કે ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ સમથિંગ પર્સન્ટેજ છે ને અમેરિકાનો ઇકોનોમિક ગ્રોથ સમથિંગ પર્સન્ટેજ છે. એટલે આપણે કહી શકીએ કે અમેરિકા ડેવલપ કન્ટ્રી છે, રાઈટ? સો કમ્પેર કરી શકીએ. ઇન્ડિયાને કોઈ બીજી કન્ટ્રી સાથે બી આપણે કમ્પેર કરી શકીએ છીએ ઇન ધ સેન્સ ઓફ ઇકોનોમિક ગ્રોથ. ક્લિયર? નાવ ઇન 2018-19 જસ્ટ ફોર યોર જનરલ નોલેજ, આ વસ્તુ બુકમાં નથી આપી, બટ ખાલી તમારે જનરલ નોલેજ માટે આ વસ્તુ કહું છું, યાદ રાખજો કે ઇન 2018-19 ઇન્ડિયાઝ ગ્રોથ રેટ વોઝ 6.8%, બરાબર? 18-19માં ઇન્ડિયાનો ગ્રોથ રેટ કેટલો હતો? 6.8% હતો, કે જે ડિક્રીઝ થઈને 2019-20માં કેટલો એસ્ટિમેટ કરવામાં આવ્યો? 5%. કેટલો એસ્ટિમેટ કરવામાં આવ્યો? 5%. આઈ થિંક સો અરાઉન્ડ 3 to 4% અરાઉન્ડ અચીવ થયો છે, બરાબર? 4%ની આજુબાજુ કંઈ અચીવ થયો છે એવું જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી એટલો અચીવ થયો છે 19-20માં. અને અત્યારે તો 2021માં તો બહુ ડિફિકલ્ટ પડવાનું છે, બિકોઝ આપણને ખબર છે ડ્યુ ટુ ધ કરંટ કન્ડિશન ઓફ ધ ઇકોનોમી, બરાબર? કોરોના વાયરસના કારણે આખા કન્ટ્રીમાં લોકડાઉન છે, આખી કન્ટ્રીની ઇકોનોમીને બહુ મોટું લોસ જવાનું છે, આપણને ખબર છે. બટ કહેવાય છે કે આપણી લાઈફથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ નથી, એના માટે લોકડાઉન રાખ્યું છે, બરાબર? હવે ધીમે ધીમે થોડાક યુનિટ, સ્મોલ યુનિટ જે છે, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે, બરાબર, વિલેજમાં ને એમાં તેને ધીમે ધીમે છૂટછાટ આપવા લાગવાના છે. એટલે ધીમે ધીમે
તો બી હજુ બહુ વાર લાગશે ઇકોનોમીને લાઈન પર આવતા. ખાલી જીવન જરૂરિયાતની વસ્તુ આપણને મળે છે, બરાબર. ખાલી ગ્રોસરી શોપ ને એ બધું ઓપન રહી છે. સો ઇકોનોમિક ગ્રોથને હવે અચીવ કરતાં આપણને બહુ જ વાર લાગવાની છે. કન્ટ્રીની કન્ડિશનને કન્ટ્રીને લાઈન પર લાવતા થોડીક વાર લાગવાની છે, પણ આવી જશે. ઓકે, નાવ હવે આપણે એની એક ડેફિનેશન જોઈએ. તમને બુકમાં 2 ડેફિનેશન આપી છે ઇકોનોમિક ગ્રોથની, બરાબર. એમાંથી મને એક જે ઇઝી લાગી છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, તે તમને કરાવું છું. જે સિમોન કુઝનેટે આપી છે, સાઇમોન કુઝનેટે જે એક ડેફિનેશન આપી છે તેની આપણે વાત કરીએ. રાઈટ, અ લોંગ ટર્મ ઇન્ક્રીઝ ઇન કેપેસિટી ઓફ અ કન્ટ્રી ટુ સપ્લાય diverse economic goods to its people is known as economic growth. ઓકે, શું કીધું છે કે લોંગ રન કન્ટ્રીની જે કેપેસિટી છે, બરાબર. હવે ડાયવર્સ ઇકોનોમિક ગુડ્સ એટલે શું કે ડિફરન્ટ ટાઈપના જે છે લાસ્ટ ટાઈમ જે ટેકનોલોજી છે એના કરતાં એડવાન્સ ટેકનોલોજીના ગુડ્સ કન્ટ્રી એના પીપલને પ્રોવાઈડ કરે છે. રાઈટ, કન્ટ્રીના પીપલને શું કરે છે, પ્રોવાઈડ કરે છે. એટલે જેની કેપેસિટી છે ગુડ્સ પ્રોવાઈડ કરવાની, તેમાં શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે કન્ટિન્યુઅસલી. અને તે બી ધીમે ધીમે ન્યૂ ટેકનોલોજીના ગુડ્સ, કેવા ન્યૂ ટેકનોલોજીના જે ગુડ્સ છે તે પ્રોવાઈડ કરવાની એની કેપેસિટીમાં શું થાય છે, ઇન્ક્રીઝડ થાય છે, બરાબર. તેને શું કહેવાશે, ઇકોનોમિક ગ્રોથ. ઓકે, એટલે ટૂંકમાં આમાં ખાલી કોની વાત કરી છે, ઇન્ક્રીઝ ઇન ધ સપ્લાય ઓફ ઇકોનોમિક ગુડ્સ. એટલે આપણે પાછું જોયું કે આપણે જોયું ને કે આઉટપુટ ઓફ ધ કન્ટ્રી ઇન્ક્રીઝ થાય છે. વી સો ધેટ ના. સો એને રિલેટેડ જ પાછી વાત કરી છે કે જે ટોટલ આઉટપુટ ઓફ ધ કન્ટ્રી જે છે, બરાબર, આઉટપુટ ઓફ ધ કન્ટ્રી છે તે શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. એના સિટીઝન છે, એના જે પીપલ છે એને ગુડ્સ પ્રોવાઈડ કરવાની એની કેપેસિટીમાં શું થાય છે, ઇન્ક્રીઝ થાય છે. આ ડેફિનેશન કોને આપી છે, સાઇમોન કુઝનેટ આપી છે. નામ યાદ રાખજો, અધરવાઇઝ નો પ્રોબ્લેમ. તમે એમ પણ લખી શકો છો ઇકોનોમિકના ડેફિનેશનમાં કે ધેર ઇઝ અ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન ધ રિયલ નેશનલ ઇન્કમ એન્ડ રિયલ પર કેપિટા ઇન્કમ ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઇન ધી ટોટલ આઉટપુટ ઓફ અ કન્ટ્રી. બરાબર, આ ડેફિનેશન બી તમને આ ડેફિનેશન નહીં, સોરી, તમે મિનિંગમાં લખી શકો છો. બટ ડેફિનેશન જો તમને પૂછાય તો તમે જરાક આ ડેફિનેશન થોડુંક વ્યવસ્થિત રીતે લખો, પરફેક્ટલી રીતે લખો તો સારું પડશે, બરાબર. અધરવાઇઝ મિનિંગમાં ઓર શોર્ટ નોટમાં તમે એટલું લખી શકો છો કે ધેર ઇઝ અ લોંગ રન ઇન્ક્રીઝ ઇન ધ ટોટલ આઉટપુટ ઓફ અ કન્ટ્રી એન્ડ ડ્યુ ટુ ધેટ ધેર ઇઝ અ ઇન્ક્રીઝ કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ ઇન ધ રિયલ નેશનલ ઇન્કમ એન્ડ રિયલ પર કેપિટા ઇન્કમ. ક્લિયર થઈ ગયું? So, a long-term increase in capacity of a country to supply diverse economic goods to its people is known as economic growth. Diverse એટલે ડિફરન્ટ ટાઈપના ઇકોનોમિક ગુડ્સ, બરાબર. આપણને ખબર છે કે હવે ન્યૂ ટેકનોલોજી મોસ્ટલી જે ફોનમાં કે એમાં બી એડવાન્સ ટેકનોલોજી આવે છે તે ડેવલપ કન્ટ્રીમાંથી જ આવે છે, બરાબર. 3G 4G 5G જે બધા નેટ બધા વપરાય છે, આપણે વાપરીએ છીએ ઇન્ટરનેટ, બરાબર. તે બી જે એડવાન્સ કન્ટ્રી છે, બરાબર, ત્યાંથી જ અડોપ્ટ કરેલું આવે છે, બરાબર. એવું નથી કે ઇન્ડિયાએ બી કંઈ અચીવ નથી કર્યું, ખબર છે ને. મંગળયાન ફર્સ્ટ અટેમ્પે ઇન્ડિયા મંગળ પર પહોંચ્યું હતું, બરાબર, જે કોઈ કન્ટ્રી નહીં પહોંચી શકી હતી, બરાબર. ક્લિયર? નાવ લિમિટેશન ઓફ ધ ઇકોનોમિક ગ્રોથ. હવે ઇકોનોમિક ગ્રોથના લિમિટેશન શું છે? તો ફર્સ્ટ જ તમને કીધું છે કે ઓનલી ક્વોન્ટિટેટિવ ચેન્જીસ અકર, બરાબર. આપણે જોયું કે ખાલી આઉટપુટ ઓફ ધ કન્ટ્રી ઇન્ક્રીઝ થાય છે, બરાબર. જે ટોટલ આઉટપુટ ઓફ ધ કન્ટ્રી છે, બરાબર, તેમાં જ ઇન્ક્રીઝ થાય છે કે ઇન્ક્રીઝ જ થાય છે, સોરી, કન્ટિન્યુઅસ ઇન્ક્રીઝ જ થાય છે. બટ હાવ ઇન્ક્રીઝ થાય છે, કેવી રીતે ટેકનોલોજી ચેન્જીસ થાય છે, બરાબર. અત્યારના હ્યુમન બિંગ જે છે તેના સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં ઇન્ક્રીઝ થતું છે કે નથી થતું, એ બધા કોઈને પણ એ કન્સિડર કરતી નથી. આપણે ઇન્ડિયાનો બી ઇકોનોમિક ગ્રોથ મેઝર કરતા જ છે, રાઈટ. બટ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ એની અંદર કન્સિડર થતું નથી. ઓકે, સો ઓનલી ક્વોન્ટિટેટિવ ચેન્જીસ અગર ખાલી ક્વોન્ટિટી લેવાય છે, ક્વોલિટી લેવાતી નથી, સાયકોલોજીકલ ચેન્જીસ અંદર લેવાતા નથી. નવ કન્સેપ્ટ ઇઝ નેરો because it take into consider only quantitative changes. ખાલી quantitative changes લેવાય છે એટલે કન્સેપ્ટ કેવો છે? નેરો છે. નોટ યુઝ ટુ નો ધ વેલફેર ઓફ અ પીપલ. વેલફેર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ વધ્યું કે નહીં, તો તેના માટે કન્સિડર નથી થતું, બરાબર. પીપલની લાઈફસ્ટાઈલ વધી કે નહીં, એમાં કંઈ ચેન્જીસ આવ્યો કે નહીં, કેવી રીતે આવ્યો, એને વે ઓફ થિંકિંગ ચેન્જ થઈ કે નહીં, આ બધું ઇકોનોમિક ગ્રોથમાં કન્સિડર થતું નથી, રાઈટ. લિટરસી રેટ છે, પોવર્ટી છે, કે બધું ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે, આપણે આગળ ચેપ્ટરમાં જોશું.
આમાંથી કંઈ પણ વસ્તુ ઇકોનોમિક ગ્રોથમાં લેવાતી નથી. સો જે વેલફેર ઓફ અ પીપલ છે બરાબર, તેને જાણવા માટે આ ઇકોનોમિક ગ્રોથ યુઝફુલ થતું નથી. સો આજે આપણે ઇકોનોમિક ગ્રોથનો ટૉપિક પૂરો કર્યો છે. કાલે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ પર જઈશું. ઓકે, થેન્ક યુ.